અમદાવાદ શહેરમાં 27 મે જૂને યોજાનારી ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા કોમી એકલસાના દર્શન થયા હતા। જમાલપુર દરવાજાથી જગન્નાથ મંદિર સુધી કોમી એકતા રેલી યોજાઈ હતી। અમદાવાદ શહેરમાં આવેલા જમાલપુર વિસ્તારમાં ભગવાન જગન્નાથ મંદિરે આગામી 27મી જૂને 148મી રથયાત્રા પહેલા સર્વધર્મના આગેવાનો મળીને જમાલપુર દરવાજાથી જગન્નાથ મંદિર સુધી કોમી એકતા રેલી યોજી હતી। દર વર્ષની જેમ પરંપરાગત રૂટ પર ભવ્ય અને આગવી રીતે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા કોમી એકલસાના દર્શન થયા હતા। વર્ષ 2000થી શરૂ કરવામાં આવેલ પરંપરા 26મા વર્ષે પણ યથાવત છે। સર્વધર્મના આગેવાનો મળીને જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને રથયાત્રા પૂર્વે ચાંદીનો રથ અર્પણ કરી આશીર્વાદ લીધા હતા। રથયાત્રામાં મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતી હોય મુસ્લિમ આગેવાનો દ્વારા કોમી એકલાસ જાળવવા પ્રયાસ કરવામાં આવ્યો છે। રથયાત્રામાં મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતી હોય મુસ્લિમ આગેવાનો દ્વારા કોમી એકલાસ જાળવવા પ્રયાસ કરવામાં આવે છે। 26માં રથ છે જે દર 2000ની સાલથી ચાલુ કરી દીધા। 26માં રથ છે। 25 વર્ષથી થયા। 25 વર્ષથી રથ આપવું છે કોમી એકતા માટે, કેમ કે મુસ્લિમ બાહુબલી એરિયામાંથી જ આ રથ નીકળતા હોય છે અને રથ જ્યારે નીકળતા હોય છે ત્યારે મુસલમાનો દરિયાપુર હોય, જમાલપુર હોય, પાણીનો પરબ અને સાથે કોઈ કબૂતર ઉડાવતા હશે, કોઈ એકબીજાનો એકતા માટે એ બધું દેખાડતા હોય છે ને એકતા અને આપણે ગુજરાતમાં શાંતિ જે અને સુકૂન રહે એના હિસાબે આ આપનો રથ આપીને એક એકતાનો સંદેશ આપવા માગું છું। અમદાવાદમાં 27મી જૂને યોજનારી ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા કોમી એકલસાના દર્શન થયા હતા। જમાલપુર દરવાજાથી જગન્નાથ મંદિર સુધી કોમી એકતા રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સર્વધર્મના આગેવાનો જોડાયા હતા। જે બાદ સર્વધર્મના આગેવાનો મળીને ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને રથયાત્રા પહેલા ચાંદીનો રથ અર્પણ કરવામાં આવ્યો હતો। ભગવાનની રથયાત્રા મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતી હોય ત્યારે મુસ્લિમ આગેવાનો દ્વારા કોમી એકલસા જળવવા પ્રયાસ કરાય છે। કૌશિક પટેલ રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।